હવે બીજી વાત એ રહી કે જ્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા જે પહેલા નિવેદન આપવામાં આવ્યું હતું રોટી બેટાના વ્યવહારનું જે નિવેદન, એ પછી આખો મામલો ખૂબ ગરમાયો હતો અને પછી ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો. પછી ચૂંટણી પછી ફરી એકવાર એમનું નિવેદન પાછું આવ્યું. પછી જ્યારે પહેલા નિવેદન વખતે જયરાજસિંહ જાડેજા એમની સાથે જોવા મળતા હતા, પછી પાછું જે નિવેદન આવ્યું, પછી જ્યારે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે એમણે કીધું કે રૂપાલાએ હવે તો રાજનીતિ મૂકી દેવી જોઈએ, કારણ કે હવે એમની ઉંમર નથી, કારણ કે વારે ઘડીએ જો જીભ લપસી જતી હોય તો પછી એમને રાજનીતિ મૂકી દેવી જોઈએ. તો હવે રૂપાલા વર્ષિત ક્ષત્રિય જોવા મળશે ફરી એકવાર? જુઓ, રૂપાલાજીને ગણેશ ઊંધા બેઠા છે. પહેલી વાત તો કુંભકર્ણ છે ને, રાવણનો ભાઈ, એને બહુ મોટી સાધના કરી, તપશ્ચર્યા, અને એવી તપશ્ચર્યા કરી કે સ્વયં બ્રહ્માજીએ પ્રગટ થવું પડ્યું અને એને ખબર હતી આ શું માગવાના છે. કુંભકર્ણએ એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખ્યો હતો કે ગમે એમ થાય પેલા તો હાડ માંસ એક થઈ જાય તો કુરબાન છે, પણ એવી તપશ્ચર્યા કરું કે જ્યારે એમ કે ભગવાન ત્રિલોકનો નાથ આવીને કે માગ, મારે ઇન્દ્રાસન માગું. ઇન્દ્રાસન એટલે રાષ્ટ્રપતિ ભવન અત્યારની ભાષામાં, એનાથી મોટું કોઈ નહીં. હવે બધાને ખબર ભગવાનને કે આ તો નક્કી લોચો કરવાના છે, આ જો ઇન્દ્રાસન માગી લે તો આપણે શું કરવું. એટલે એણે શું કર્યું, મા સરસ્વતીને પ્રાર્થના કરી કે તમે તો વેદના જાણકાર છો, તમારા થકી સરસ્વતી થકી બધા બોલે છે, તો તમે અમને મદદ કરો. એણે મદદ શું કર્યું, સ્પીડ બ્રેકર મૂકી દીધું આપણી ભાષામાં. એટલે એણે ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન મંગાઈ ગયો બુદ્ધિપૂર્વક. 6 મહિના ઉતારે 6 મહિના જાગતા રહી. પરસોત્તમભાઈનું એવું થયું છે. આટલો મોટો માહેર વ્યક્તિત્વ છે, શિક્ષક દરજ્જાની વ્યક્તિ છે, ભૂતકાળનું પાશ્ચાત્ય રીતેનું શૈક્ષણિક કાર્ય બહુ સુદીર્ઘની કામગીરી છે, અને એની ઓરેટરી એટલી સરસ હતી કે કોઈ એક સામાન્ય બેઠકમાં એવું બનતું કે પરસોત્તમભાઈની રૂપાલાની સભાને કારણે એનું વાતાવરણ જામી જતું અને કોઈ વ્યક્તિ જીતી જતા. એને બદલે હવે એને જેવા લચ્છા મંડ્યા લાગવા ઇન્દ્રાસન નિંદ્રાસન જેવા કે એ પેલું તો ક્ષમાયાતનાનું હજી માંડ રૂજાણું હતું, ગુમડું કયો તો એ રૂજાણું તો એ જખમ પાછું તાજું. એટલે એ હવે આઉટ ઓફ ડેટ થઈ ગયા એવું નથી, એનો માઠી બેઠી. મેં કીધું ને ગણેશ માઠા બેઠા, ઊંધા બેઠા. એટલે એને ખરેખર શું કરવું જોઈએ, આમ મેં કીધું આપણે કહીએ નહીં કરે ને એવી કોઈ વાતે નથી, પણ કમસે કમ એને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ હવે અમુક જ્ઞાતિ, સમાજ, વર્ગ, ધર્મ, અમુક પાત્રો, આ બધા બાબતો વિશે બોલતા પહેલા 100 વખત વિચારવું પડે. ધીરે ધીરે સમથિંગ, કારણ કે તમારી સેજ જીભ લપસી જાય છે એ તમારી દાન જ છે માની લેવામાં આવે છે. તમે વિચાર કરો, આપણે જેવા લોકો બોલતા હોય, બોલવામાં ક્યારેક થાપ ખાઈ જવાય, આપણો ઈરાદો નથી હોતો, પણ થાપ ખાઈ જવાય તો લોકો તૂટી પડે ત્યારે ખબર પડે, ઓહો એટલે ભલા માણા અમે તમારું સારું કરવા ગયા. જે દલિત સમાજ માટે મહાત્મા ગાંધી જે શબ્દ વાપરતા હતા એવો શબ્દ એક જમાનામાં મારાથી બુદ્ધિપૂર્વક વપરાણો, એટલે કે કેમ વાત થતી હતી મને એમ કે ભાઈ આ સારો શબ્દ છે, કારણ કે આ તો ઈશ્વરના સંતાનો છે ને. ઈ સેન્સમાં મેં કીધું આ દલિત ને અનુસૂચિત જાતિ ને જનજાતિ ને એવો શબ્દ વાપરવો મને કરતા બેટર છે કે આ તો ઈશ્વરના સંતાન છે એમ કરું. હવે ઈ શબ્દ આ લોકોને હર્ટ કરશે મને ખબર નહીં કે એ શબ્દ એને નથી ગમતો, બંધારણની રીતે પણ એ ગેરકાનૂની છે એવું મને એ બધા મારું ધ્યાન દોર્યું કે સાહેબ એક તો આ બંધારણની રીતે ખોટો છે, આ શબ્દ હવે વાપરવામાં આવતો નથી અને તમે ક્ષમાયાચના કરો, નહીતર પછી અમે તમે કઈ કાર્યવાહી કરીશું. અને બહુ હજારો ફોન આવ્યા આમ તેમ. ત્યારે આપણને ખબર કે આપણે કરવા જઈએ છીએ સારું, પણ એ સારું નથી હોતું જાણવું જોઈએ. હવે એના ઉપરથી ધડો લઈને આપણે શું કરીએ, બને ત્યાં સુધી અમે બહુ જ ધ્યાન રાખીને બોલીએ ભાઈ, અને એની માગણી કે લાગણી વાજીબ હોય તો ક્ષમાયાચના કરવામાં જરાય નાનપ નથી. આપણો કોઈ અહમ નથી હોતો ને ભાઈ, અમે સારું કરવા ગયા, ન થયું, તમને એમ લાગ્યું ખોટું તો વી આર વેરી સોરી. એમ પરસોત્તમભાઈએ પહેલા પણ ક્ષમાયાચના કરી લીધી હતી. અને લોકસભાની ચૂંટણી પૂરી થઈ પછી જ્યારે ક્ષત્રિય સંમેલનની આંદોલન સમિતિ વાળાએ ચોખવટ કરી દીધી કે આજથી અમારું ને પરસોત્તમભાઈની જે રાયબલાઈ હતી એ પૂરી થાય છે. અમારી માંગણી ભારતીય જનતા પાર્ટી પાસે હતી કે તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. તમે ન કરી એનો અર્થ એમ છે કે હવે તમે અમારી સામે આવ્યા છો, તમે અમને ગણતા નથી, એટલે કે ક્ષત્રિય સમાજને. એટલે હવે જિલ્લા તાલુકા પંચાયત જયારે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે એને કીધું કે હવે પછી જયારે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી યોજાય ત્યારે ક્ષત્રિય સમાજ એનું કૌવત બતાવશે. એટલે અત્યારે લડત હતી ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજની, જે હજી આજની તારીખે છે. પણ એમાંય વળી પાછું પરસોત્તમભાઈ વળી પાછું મેં કોઈ નિંદ્રાસન થઈ ગયું અને એ હજી ખુલાસા કરતા ફરે. પછી બધા ફોન કરે એટલે ગાય જેવા થઈને બધી વાતો કરવી પડે. તો પરસોત્તમભાઈ થી તો બિચારા એનું આ થઈ ગયું છે. પણ ક્ષત્રિય સમાજે થોડુંક આ વારંવાર થાય એટલે કોઈને શંકાય લાગે, પણ હજી એમાં એટલી તથ્ય તો લાગે જ છે કે બોલાઈ જાય છે. શું કામ એ ખબર નથી પડતી, પણ એની દાનત એવી શું કામ હોઈ શકે, કારણ કે કોઈ માણસ આફતને નોતરા આપે ક્યારે?
બુદ્ધિપૂર્વક માણસ સત્ય જ હોય તો ચેતી જાય એને એટલે વારંવાર ભૂલ કરવાની કોઈ એવો પાગલ ન હોઈ શકે, પણ એ એની જગ્યાએ છે. હવે ભાજપની સામે ક્ષત્રિય સમાજ જે પરસોત્તમ રૂપાલા જે છે એ તો વ્યક્તિ વિશેષ થઈ ચૂક્યા છે. એને આખો સમાજ ભેગો થાય તો ક્ષત્રિયભાઈ પરસોત્તમભાઈ કરે શું? એ ક્યાં એવડી મોટી હસ્તી છે કે એક પર સમાજ એક પર એકલા? એ તો હાલે એમ નથી બીજી કોઈ બાબતમાં. એટલે એ સમાજ યાત્રા કરવી જ પડતી હોય છે. પણ ભાજપની સામે અત્યારે ક્ષત્રિય સમાજને જે વાંધા બચકા છે એ ઊભા રહેશે.